ખાસ સરદાર સાહેબનું 31મી ઓક્ટોબર 2025 એટલે આજના દિવસે અખંડ ભારતના પ્રણેતા લોહ પુરુષ અને ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેમની 150મી જન્મ જયંતિ એટલે રાષ્ટ્રીય એકતા દિવસ આજે આખા દેશમાં ઉજવી રહ્યા છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે જ્યાંથી આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સાહેબની એમને પુષ્પાંજલિ કરી, એકતા પરેડ કરી અને રાજ્યના વિકાસને લગતા વિવિધ પ્રકલ્પો જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. એવા પ્રસંગે અમે પણ અહીંયા રાજકોટના અમારું જિલ્લાનું વહીવટી તંત્ર, અમારા જિલ્લાના સંગઠનના માનનીય પ્રમુખશ્રીને સૌ, અમારા સન્માનની ધારાસભ્યો, અમારા સન્માનની સાંસદો, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ અને પ્રતિનિધિઓ અને શહેરના પ્રતિષ્ઠિત સૌ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અમે આજે અહીંયા બહુમાળીની બાજુમાં ચોકમાં જ્યાં સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં અમે સૌએ સાથે મળીને પુષ્પમાલા અર્પિત કરીને સાથે રન ફોર યુનિટી એટલે એકતાના પ્રતીકના ભાવરૂપે અમે અહીંયા રેસકોર્સ પૂરા રિંગ રોડ ઉપર સૌ આગેવાનો અને સંગઠનના અને અધિકારી પદાધિકારીની ઉપસ્થિતિમાં એક રેસકોર્સના રાઉન્ડ મારીને આ અમે એકતાનું પ્રતીક બતાવ્યું છે. સરદાર સાહેબ જેમના 150મી જન્મ જયંતિ એટલે રાષ્ટ્રીય એકતા દિવસ, એક ભારત, આત્મનિર્ભર ભારત, શ્રેષ્ઠ ભારત એના એક પરિકલ્પના સંકલ્પના સાથે અમે સૌએ અહીંયા સાથે એકતા, અખંડિતતા અને સુરક્ષા કાયમ બની રહે એના સૌએ સાથે સામૂહિક શપથ લીધા. અને આજે જ્યારે દેશના પ્રધાનમંત્રી ખાસ કરીને ગુજરાતમાંથી જ્યારે આપણને સૌને ગુજરાતના પનોતા પુત્ર સરદાર સાહેબ અને પ્રધાનમંત્રી જે સરસ મજાનો પણ સંદેશ અહીંથી એકતાનો આપવા માટે આપણને સૌને ગુજરાતમાં ઉપસ્થિત થયા છે ત્યારે હું પણ એમને વંદન કરું છું. અને અમે સૌ આજના આ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના સૌ સન્માનની આગેવાનોનો હું હૃદયથી આભાર માનું છું. આમ તો મેં 2 દિવસ પહેલાં ટેલિફોનિક બધાની સાથે સંપર્ક કર્યો હતો. આજે હું મારા વિસ્તારમાં દરેક ગામમાં, મોટાભાગના ગામડામાં હું જવાનો છું. વરસાદને કારણે સ્વાભાવિક મગફળી કપાસમાં નુકસાન થયું છે. એના માટે જે કંઈ નુકસાનીના સર્વે માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંને આદેશ આપી દીધો છે. વહેલામાં વહેલી તકે બંને રીતે ટેકનિકલ મુદ્દાઓ ધ્યાનમાં રહી અને જરૂર પડે તો ફિઝિકલી લોકોને મોકલીને એની ટીમો પણ બનાવી દીધી છે. શક્ય એટલું એકાદ વીકમાં જ સર્વે થાય અને આખા ગુજરાતની અંદર જ્યાં પાકમાં નુકસાન થયું છે એને સહાય, ખેડૂતોને પડખે ઊભા રહેવાનો અને જેટલી મેક્સિમમ સહાય આપી શકાય એ રીતના સર્વેને આધારિત ચોક્કસ નિર્ણય થશે. સાયલામાં જે કોળી સમાજની સૌથી વધારે વસ્તી છે વિસ્તારમાં, પહેલા બોટાદમાં આવે સાયલામાં આમ આદમી પાર્ટીના અમારા જસદણમાં કોળી સમાજની વસ્તી, આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મોટાભાગના તાલુકામાં કોળી સમાજની વસ્તી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જે ખેડૂતો માટે આવી રહ્યા ના, એનાથી કોઈ અસર ન થાય. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અને અમારા બોટાદના જે થોડા ઘણા જે ગેરમાર્ગે દોરાયા હતા અમારા સમાજના લોકો, એમને પણ ખ્યાલ આવ્યો કે જેનું મથાળું જ નથી તો તેની પાછળ ચાલવાથી કોઈ ફાયદો નથી. એટલે એમાં કોઈ આપવાળા કે કોઈ મિત્રો ત્યાં ફર્યા કરે એનાથી કોઈ અસર ગુજરાતમાં અને ખાસ કરીને અમારા સમાજમાં થવાની નથી. થેન્ક યુ.